નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધ એક્સપર્ટ એકેડમીની યુટ્યુબ ચેનલ પર દરેક વિદ્યાર્થીનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે એસાઇનમેન્ટનું વિભાગ બી નું સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ. વિભાગ બી વાર્ષિક પરીક્ષાની અંદર 8 ગુણનું પૂછાય છે. નીચે આપેલ પ્રશ્ન નંબર 17 થી 24 ના એક વાક્યમાં જવાબ લખો. પ્રત્યેકનો કેટલો ગુણ હોય છે? 1 ગુણ હોય છે. એક જ વાક્યમાં જવાબ આપવાનો હોય છે. હવે જે પણ વિદ્યાર્થી મિત્રો ધ એક્સપર્ટ એકેડમી સાથે જોડાવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શન ની અંદર WhatsApp ગ્રુપની લિંક આપેલી છે. એ લિંક થી તમે WhatsApp ગ્રુપમાં જોડાઈ જજો, જેથી તમે એકાઉન્ટની અંદર કોઈ પણ પ્રકારનો ડાઉટ અથવા અહીંયા આપણે જેનું સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ એની PDF તમને મળી જશે. તો સૌથી પહેલો પ્રશ્ન છે વટાવના પ્રકાર જણાવો. વટાવના બે પ્રકારો છે, વેપારી વટાવ અને રોકડ વટાવ. માલિકનું મૂડી ખાતું શું દર્શાવે છે? તો માલિકનું મૂડી ખાતું એ ધંધાકીય એકમની તેના માલિક પ્રત્યેનું દેવું અથવા જવાબદારી દર્શાવે છે. એનું મૂડી એક પ્રકારનું શું કહેવાય? દેવું કહેવાય. મૂડી એ ધંધા માટે આંતરિક જવાબદારી તરીકે ઓળખવામાં આવે છે. નેક્સ્ટ પ્રશ્નની વાત કરીએ. કાચી નોંધ હિસાબી ચોપડાના ભાગ તરીકે શા માટે ગણાતી નથી? તો કાચી નોંધમાં વ્યવહારોની પદ્ધતિસર નોંધ થતી નથી, તેથી તેને હિસાબી ચોપડાના ભાગ તરીકે ગણવામાં આવતી નથી. બાજે, આપણે જો આમોદમાં જે બાજે લખીએ છીએ, બાજે એટલે શું કહેવાય? એનો અહીંયા પ્રશ્ન પૂછેલો છે. તો બાજે એટલે કે બાબત છે, એટલે વ્યવહારની ટૂંકી સમજૂતી. બાબત જે વ્યવહાર વિશેની માહિતી આપે છે. નેક્સ્ટ પ્રશ્ન છે બેંક ચાર્જીસ કોને કહે છે? તો બેંક વેપારીને જે સેવા આપે છે તેના બદલામાં અમુક રકમ અથવા એટલે કે ચાર્જ વસૂલ કરે છે, તેને બેંક ચાર્જીસ કહે છે. ઓફિસ ખર્ચ માટે બેંકમાંથી રકમ ઉપાડતા કયું ખાતું ઉધાર થાય? જુઓ, ઓફિસ ખર્ચ માટે બેંકમાંથી હજુ નાણાં ઉપાડ્યા છે, ખર્ચ કર્યો નથી. એટલે ઓફિસ ખર્ચ માટે બેંકમાંથી રકમ ઉપાડતા રોકડ ખાતું ઉધાર થશે. પાકા સળિયાના બે અંગો જણાવો. તો પાકા સળિયાના બે અંગો તો આપણને ખબર છે, પહેલી બાજુ મૂડી દેવા બાજુ અને બીજું કઈ મિલકત લેણા બાજુ, એટલે કે મિલકતો. વર્ષના અંતે નફા નુકસાન ખાતું બંધ કરીને ક્યાં લઈ જવામાં આવે છે? તો વર્ષના અંતે નફા નુકસાન ખાતું બંધ કરીને પાકા સળિયામાં લઈ જવામાં આવે છે. હિસાબી સમીકરણ સમજાવો. હિસાબી સમીકરણ એટલે શું કહેવાય? મિલકતો બરાબર મૂડી પ્લસ દેવું. મિલકતોને એસેટ કહેવાય, મૂડીને કેપિટલ કહેવાય અને દેવાને લાયબિલિટીઝ કહેવાય. ટૂંકમાં એનું સૂત્ર શું બની જાય? A = C + F. હિસાબી સમીકરણમાં શેની સીધી અસર પાકા સળિયામાં આવે છે? તો હિસાબી સમીકરણમાં વ્યવહારની સીધી અસર પાકા સળિયામાં ઇફેક્ટ કરતી હોય છે. માલિક ધંધામાં મૂડી લાવે તો હિસાબી સમીકરણ પર શું અસર થાય છે? તો માલિક ધંધામાં મૂડી લાવે તો ધંધાની મૂડી અને મિલકતો બંનેમાં વધારો થાય છે. પાકું સરવૈયું ધંધાનું શું બતાવે છે? તો પાકું સરવૈયું ધંધાની આર્થિક સ્થિતિ દર્શાવે છે કે ધંધાની આર્થિક સ્થિતિ કેવી છે. ખાતાની ઉધાર બાકી ક્યારે આવે? તો કોઈ ખાતામાં તેની ઉધાર બાજુની રકમનો સરવાળો તેની જમા બાજુની રકમના સરવાળા કરતા કેવી હોય? વધુ. જે બાજુનો સરવાળો વધુ એ બાકી કહેવાય. જો ઉધાર બાજુનો સરવાળો વધુ હોય તો ઉધાર બાકી કહેવાય, જમા બાજુનો સરવાળો વધુ હોય તો જમા બાકી કહેવાય. તો અહીંયા ઉધાર બાજુના રકમનો સરવાળો જો જમા બાજુની રકમના સરવાળા કરતા વધુ હોય તો તફાવત તરીકે મળતી રકમને ઉધાર બાકી કહે છે. ખતવણી કે ખતવવું એટલે શું? આમનોંધ કે પેટાનોંધ પરથી નામાના નિયમો પ્રમાણે અસર કરતા ખાતે તેની ઉધાર બાજુ કે જમા બાજુ નોંધવાની પ્રક્રિયાને ખતવવું અથવા ખતવણી તરીકે ઓળખવામાં આવે છે. ખાતા વહીના કયા સ્વરૂપો પ્રચલિત છે? તો ખાતા વહીના 3 સ્વરૂપો પ્રચલિત છે: બાંધેલો ચોપડો, છૂટા પાના સ્વરૂપે અને કાર્ડ સ્વરૂપે. ખાતા વહીનું વિભાજન એટલે શું? તો ખાતા વહીના ખાતાઓને વિભાગવાર વર્ગીકૃત કરી એક કરતા વધુ ખાતા વહી રાખવામાં આવે તો તેને ખાતા વહીનું વિભાજન એટલે કે વર્ગીકરણ કર્યું કહેવાય છે. ખાતા વહીને ચોપડાઓનો રાજા શા માટે કહે છે? તો નામાના મુખ્ય હેતુઓની પૂર્તિ ખાતાઈ દ્વારા જ શક્ય બને છે, તેથી તેને ચોપડાઓનો રાજા કહેવામાં આવે છે. ખાતાની બાકી એટલે શું? તો કોઈ પણ ખાતાની ઉધાર અને જમા બાજુના સરવાળાના તફાવતને ખાતાની બાકી કહેવામાં આવે છે. હવે આપણે
ભાગ 2 ની અંદર જે એક ગુણના પ્રશ્નો પૂછાય છે એની માહિતી મેળવીએ. કાયમી મિલકતના વેચાણની ખોટ માંડી વાળવા માટે કયા અનામતનો ઉપયોગ થાય છે? તો કાયમી મિલકતના વેચાણની ખોટ માંડી વાળવા માટે મૂડી અનામતનો ઉપયોગ થાય છે. મૂડી નફાના 4 ઉદાહરણ આપો. તો મૂડી નફાના 4 ઉદાહરણ નીચે મુજબ છે. પહેલો, કાયમી મિલકત અને રોકાણો વેચતા મળેલ નફો એક આપણો મૂડી નફો કહેવાય. કાયમી મિલકતના પુનઃ મૂલ્યાંકનનો નફો, કંપનીને શેર કે ડિબેન્ચર બહાર પાડતા મળેલ પ્રીમિયમની રકમ તથા કંપનીનો નોંધણી પહેલાનો નફો. આ ચારે ચાર કોના ઉદાહરણ છે? મૂડી નફાના ઉદાહરણ છે. નેક્સ્ટ પ્રશ્ન છે કે ગુપ્ત અનામત એટલે શું? તો ધંધાની આર્થિક સ્થિતિ સદ્ધર બનાવવા નફા નુકસાન ફાળવણી ખાતામાં દર્શાવ્યા વગર જે અનામત ઊભું કરવામાં આવે તેને ગુપ્ત અનામત તરીકે ઓળખવામાં આવે છે. જોગવાઈના 4 ઉદાહરણ આપો. તો જોગવાઈના 4 ઉદાહરણ નીચે મુજબ છે. પહેલો, ઘસારાની જોગવાઈ, ગાલઘાટની જોગવાઈ, કરવેરા માટે જોગવાઈ, સમારકામ અને નવીનીકરણ માટેની જોગવાઈ. વિશિષ્ટ અનામતના 4 ઉદાહરણ આપો. વિશિષ્ટ અનામતના 4 ઉદાહરણ આ રહ્યા આપણા: ડિવિડન્ડ સમતુલા ભંડોળ, ડિબેન્ચર પરત નિધિ, રોકાણ વધઘટ ભંડોળ અને સિંકિંગ ફંડ. નેક્સ્ટ પ્રશ્ન છે, મૂડી અનામતનો ઉપયોગ કયા હેતુ માટે થઈ શકે છે? તો મૂડી અનામતનો ઉપયોગ મૂડી નુકસાનને માંડી વાળવા માટે, અવાસ્તવિક મિલકતો માંડી વાળવા માટે અને કંપનીના આર્ટિકલ્સમાં જોગવાઈ હોય તો બોનસ શેર વેચવા માટે આપણે મૂડી અનામતનો ઉપયોગ કરી શકીએ છીએ. પાકા સરવૈયાનો બંને બાજુનો સરવાળો સરખો જ થાય છે એ કયા સિદ્ધાંત મુજબ? તો દ્વિઅસરના સિદ્ધાંત મુજબ. પાકા સરવૈયાનો બંને બાજુનો સરવાળો શું થાય છે? સરખો. કયા સિદ્ધાંત મુજબ? દ્વિઅસરના સિદ્ધાંત મુજબ. રોકડના નોંધેલ બેંક સાથેના વ્યવહારોની હેતુલક્ષિતતા કઈ રીતે મેળવી શકાય છે? તો રોકડ મેળમાં નોંધેલ બેંક સાથેના વ્યવહારો પાસબુક, ચેકબુકના અડધિયા, પેઇંગ સ્લિપના અડધિયા, બેંક એડવાઇસ વગેરે હેતુલક્ષિતતાથી સાબિત કરી શકાય છે. ઉપજ સામે ખર્ચની મેળવણીનો સિદ્ધાંત ટૂંકમાં સમજાવો. નફો કે ખોટ નક્કી કરવા માટે કુલ મહેસૂલી ઉપજ અને કુલ મહેસૂલી ખર્ચની સરખામણી કરવાની પ્રક્રિયાને ઉપજ સામે ખર્ચની મેળવણીનો સિદ્ધાંત કહેવામાં આવે છે. કયા ખ્યાલને લીધે ધંધાકીય એકમ અને તેના માલિક વચ્ચેના વ્યવહારો ધંધાના ચોપડે નોંધી શકાય છે? તો હિસાબી એકમના ખ્યાલને લીધે ધંધાકીય એકમ અને તેના માલિક વચ્ચેના વ્યવહારો ધંધાના ચોપડે નોંધી શકાય છે. આખર સ્ટોકનું મૂલ્યાંકન ચોપડે કિંમત કે બજાર કિંમત પૈકી કઈ કિંમતે થાય અને કયા સિદ્ધાંત મુજબ? તો દૂરદર્શિતા કે ડહાપણ યોગ્યતાના સિદ્ધાંત અનુસાર આખર સ્ટોકનું મૂલ્ય ચોપડે કિંમત કે બજાર કિંમત પૈકી જે કિંમત ઓછી હોય તે કિંમતે દર્શાવવામાં આવે છે. માલના વેચાણની ઉપજનું સંપાદન ક્યારે થયું કહેવાય? તો માલના વેચાણના કિસ્સામાં માલની કાયદેસરની માલિકીની ફેરબદલી વેચનાર પાસેથી ખરીદનાર તરફે થાય ત્યારે વેચાણની ઉપજનું સંપાદન થયેલું ગણી તેની નોંધ થાય છે. કયા ખાતામાં માત્ર રોકડ વ્યવહારની જ નોંધ થાય છે? તો આવક જાવક ખાતામાં માત્ર રોકડ વ્યવહારની જ અસર નોંધ કરવામાં આવે છે. સખાવત એ કયા પ્રકારની આવક ગણાય? સખાવત એ મૂડી આવક કહેવામાં આવે છે અને મૂડી આવક તરીકે ગણવામાં આવે છે. બિન વેપારી સંસ્થાના ઉદાહરણો આપો. તો સૌથી પહેલા બિન વેપારી સંસ્થા એટલે શું? જે સંસ્થાનો મુખ્ય હેતુ નફો કમાવાનો ન હોય પરંતુ સમાજની સેવા કરવાનો કે સભ્યોને સગવડ પૂરી પાડવાનો કે સભ્યોના કલ્યાણ અર્થે પ્રવૃત્તિઓ કરવાનો હોય તેને બિન વેપારી સંસ્થા કહે છે. એના ઉદાહરણોમાં બિન વેપારી સંસ્થામાં ક્લબો, જીમખાના, ચેમ્બર ઓફ કોમર્સ, વેપારી સંગઠનો, રાજકીય સંગઠનો, મજૂર સંગઠનો, મેડિકલ એસોસિએશનો, ધર્માદા હોસ્પિટલો, શૈક્ષણિક સંસ્થાઓ, સાંસ્કૃતિક મંડળો, રેડ ક્રોસ સોસાયટીઓ વગેરેનો સમાવેશ કરવામાં આવે છે. વારસો એટલે શું? તેની નોંધ ક્યાં થાય? તો કેટલીક વ્યક્તિઓ વિલ એટલે કે એમનું વસિયતનામા દ્વારા તેમની મિલકત સંસ્થાને આપે છે, દાન આપવામાં આવે છે.
જે સંસ્થા માટે શું બને છે? વારસો છે. આ પ્રકારે મળેલ વારસાને મૂડી આવક ગણી મૂડી ભંડોળમાં ઉમેરવામાં આવે છે. ઉપજ ખર્ચ ખાતાનું સ્વરૂપ કેવું છે? તો ઉપજ ખર્ચ ખાતાનું સ્વરૂપ વેપારી સંસ્થામાં તૈયાર કરવામાં આવતા નફા નુકસાન ખાતા જેવું છે. મૂડી આવક કોને કહે છે? તો જે આવકો નિયમિત અને વારંવાર મળતી ન હોય તેનો લાભ સંસ્થાને લાંબા સમયગાળા સુધી મળવાનો હોય તેવી આવકને મૂડી આવક કહેવામાં આવે છે. એક નોંધી હિસાબી પદ્ધતિ એટલે શું? ફક્ત રોકડના વ્યવહારો અને વ્યક્તિગત ખાતાને લગતા જ વ્યવહારો નોંધવાની પદ્ધતિને એક નોંધી હિસાબી પદ્ધતિ કહે છે. એક નોંધી પદ્ધતિમાં નફો શોધવા માટે મુખ્યત્વે કેટલી પદ્ધતિઓ છે અને કઈ કઈ? તો નફો શોધવા માટે એક નોંધી પદ્ધતિમાં મુખ્યત્વે બે પદ્ધતિઓ છે. સૌથી પહેલા સ્થિતિદર્શક પત્રકની પદ્ધતિ અને બીજું છે એક નોંધીનું દ્વિનોંધીમાં રૂપાંતર કરવાની પદ્ધતિ. એક નોંધી પદ્ધતિમાં શા માટે કાચું સરવૈયું તૈયાર કરી શકાતું નથી? તો વ્યવહારની બેવડી અસરથી નોંધ થતી નથી, તેથી કાચું સરવૈયું તૈયાર કરી શકાતું નથી. સ્થિતિદર્શક પત્રક પરથી કઈ માહિતી મળે છે? તો સ્થિતિદર્શક પત્રક પરથી ધંધાની કોઈ એક ચોક્કસ તારીખની આર્થિક પરિસ્થિતિ જાણી શકાય છે. એક નોંધી નામા પદ્ધતિમાં સામાન્ય રીતે ફક્ત કોના ખાતા તૈયાર કરવામાં આવે છે? તો એક નોંધી પદ્ધતિમાં સામાન્ય રીતે ફક્ત વ્યક્તિના જ ખાતા તૈયાર કરવામાં આવે છે, એટલે કે વ્યક્તિ ખાતા જ તૈયાર કરવામાં આવે છે. એક નોંધી પદ્ધતિને કોણ માન્ય રાખતા નથી? તો એક નોંધી પદ્ધતિ અપૂર્ણ હોવાથી વિશ્વસનીય નથી, ત્યાંથી બેંકો, વીમા કંપનીઓ, સરકારી વિભાગો કે કરવેરા વિભાગ એને માન્ય રાખતી નથી. બજારમાં તૈયાર મળતા હિસાબી સોફ્ટવેરના નામ જણાવો. તો બજારમાં તૈયાર મળતા હિસાબી સોફ્ટવેર આ મુજબ છે: ટેલી, ટાટા EX, બીઝી, પ્રોફેશનલ એકાઉન્ટન્ટ, પ્રોફિટ વગેરેનો સમાવેશ કરી શકાય છે. કમ્પ્યુટર હિસાબી પદ્ધતિના મુખ્ય 3 અંગો જણાવો. તો કમ્પ્યુટર હિસાબી પદ્ધતિના મુખ્ય 3 અંગો આ મુજબ છે: હાર્ડવેર, સોફ્ટવેર અને હ્યુમનવેર. કમ્પ્યુટરના ભાગોને કઈ રીતે વેચી શકાય છે? તો કમ્પ્યુટરના ભાગોને ઇનપુટ ડિવાઇસ, CPU અને આઉટપુટ ડિવાઇસ એ રીતે પણ વેચી શકાય છે. સોફ્ટવેર એ શું છે? તો સોફ્ટવેર એ એવી સૂચનાઓનો સમૂહ છે જેનાથી ઉપયોગકર્તા અથવા યંત્ર દ્વારા જરૂરી વિશિષ્ટ કાર્યો થઈ શકે છે. સોફ્ટવેરને કયા વિભાગમાં વેચાઈ શકાય છે? તો સોફ્ટવેરને મુખ્ય 2 વિભાગમાં વેચી શકાય છે: સિસ્ટમ સોફ્ટવેર અને એપ્લિકેશન સોફ્ટવેર. ટેલી એ કયું સોફ્ટવેર છે? તો ટેલી એ એપ્લિકેશન સોફ્ટવેર તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા આપણે આ વિડિયોની અંદર વિભાગ બી નું સોલ્યુશન મેળવી લીધું છે. હવે નેક્સ્ટ વિડિયોની અંદર આપણે વિભાગ સી ની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. જે પણ વિદ્યાર્થી મિત્રોએ હજુ સુધી ધ એક્સપર્ટ એકેડમી સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દો, લાઈક કરી દો અને તમારા મિત્રો સુધી શેર પણ કરી દો. અને જે પણ વિદ્યાર્થી મિત્રો ધ એક્સપર્ટ એકેડમી સાથે જોડાવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર WhatsApp ગ્રુપની લિંક આપેલી છે, એ ગ્રુપમાં જોડાઈ જાઓ, જેથી આપણે દરેક વિભાગ એવી રીતે સોલ્યુશન મળી જશે અને સાથે સાથે આની PDF પણ તમને મળી જશે. અને એક વસ્તુ ઓપ્શનમાં તમને એની અંદર એક્સ્ટ્રા મળશે કે જેને કોઈ પણ પ્રકારનો નામાના મૂળતત્વમાં ડાઉટ હોય તો એ તમે ગ્રુપની અંદર પૂછી અને એનું સોલ્યુશન મેળવી શકો છો. ધન્યવાદ.